ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ આપણે જોઈ રહ્યા છે. જૂનો કરાર વધારે કઈ રીતે સરળ રીતે સમજી શકીએ, અને એટલે જૂના કરારમાં સૌથી અગત્યનો ભાગ હોય તો એ તો રાજાઓનો અને પ્રબોધકોનો સમય, જેની અંદર 22 જેટલા પુસ્તકો સમાયેલા છે. આપણે અત્યાર સુધી ઇસરાયેલના સંદર્ભમાં, એટલે ઉપરનું જે રાજ્ય 10 કુળોનું જે હતું એના સંદર્ભમાં ઘણું બધું જોયું, રાઈટ. હવે આપણે જે જોવા માંગીએ છીએ એ યહૂદિયાના સંદર્ભમાં જોવા મળે છે. એની અંદર 2 કુળો યાદ રાખવાના, યહૂદા અને બિન્યામીન. બરાબર. ઉત્તરનું રાજ્ય જ્યારે આસુરના બંદીવાસમાં ગયું, આપણે આગળ જોઈ ગયા છે. પછી પણ પ્રબોધકો આવીને કોને પ્રબોધ કરતા હતા? યહૂદિયાને અને બિન્યામીનના લોકોને પ્રબોધ કરતા હતા. 135 વર્ષ એ ટકી રહેલું હતું. આસુરમાં ઇસરાયેલ રાજ્ય બંદીવાસમાં ગયું પછી પણ. અને આમને એક ઘમંડ હતો આ પ્રજાને કે અમારી પાસે ઈશ્વરની સમક્ષતા છે, એટલે કે યરુસાલેમ છે. યરુસાલેમના એ મોરિયા પહાડ ઉપરનું એ મંદિર છે કે જે મહાન રાજા સુલેમાને બાંધેલું હતું, અને એટલે અમને કોઈ હરાઈ શકશે નહીં, અમારા પર કોઈ હિંમત નહીં કરે હુમલો કરવાની. એ એમને ઘમંડ ઘૂસી ગયેલો, રાઈટ. પણ આપણે જાણીએ છીએ યિર્મયાહ પ્રબોધકે રડી રડીને એમને કીધું હતું કે તમારા પર બંદીવાસ આવશે, કારણ કે તમે ઈશ્વરથી વિમુખ અને વિમુખ જ થઈ રહ્યા છો, રાઈટ. ઈશ્વરનું કહેવામાં નથી, તમે ઈશ્વરનો ભય ને ઈશ્વરની બીક તમે નથી રાખતા, આત્મિક અધપતન તરફ તમે આગળ વધી રહ્યા છો. અને એટલે સમયની સંપૂર્ણતાએ ઈસવીસન 605 ની અંદર બેબીલોન સામ્રાજ્યનો મહાન રાજા નબુખાદનેસ્સાર એનું ભવ્ય સૈન્ય લઈ અને યહૂદિયા પર હુમલો કરે છે, બિન્યામીન પર હુમલો કરે છે, યહૂદા રાજ્ય પર હુમલો કરે છે. અને આ જે પહેલો હુમલો હતો એની અંદર એ દાનિયેલ અને એના મિત્રોને બંદીવાન બનાવીને લઈ જાય છે. બીજા કાળ વૃત્તાંતના તમે છેલ્લા અધ્યાયમાં 36મા અધ્યાયમાં અને બીજા રાજાઓના તમે 23મા અધ્યાયની અંદર આખું આ બીનાનું વર્ણન કરવામાં આવ્યું છે વચનમાં, તમે વાંચી શકો છો. ત્યાર પછી થોડા સમય પછી બેબીલોન બીજી વખત હુમલો કરે છે, રાઈટ. નબુખાદનેસ્સારની આગેવાની હેઠળ આવે છે ને ત્યારે ધાર્મિક લોકો જે હતા, બરાબર, એવા લોકોને, શાસ્ત્રીઓને, યાજકોને, રાઈટ, પછી જે લોકો આગેવાની આપતા હતા, લેવીઓ હતા, રાઈટ. અને એમાં પણ એક નામ આંખે ઉડીને વળગે છે ને, એ તો હસ્કીએલ, રાઈટ. હસ્કીએલ ધાર્મિક આગેવાન હતો. અને યહોયાખીન રાજા હતો, બરાબર, જેને યખોન્યા ને કોન્યા પણ કહેવામાં આવતો હતો, રાઈટ. એ લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવે છે. એ બીજો રાજા 24મા અધ્યાયની અંદર તમે વાંચી શકો, અને બીજા કાળ વૃત્તાંતના 36મા અધ્યાયમાં પણ એનો સતત ઉલ્લેખ કરેલો છે. આ જે હસ્કીએલ હતો, રાઈટ, એને પણ એમાં બંદીવાસમાં લઈ જવામાં આવે છે. આ બીજો હુમલો હતો. અને ત્યાર પછી નબુખાદનેસ્સાર રાજાનો એ ત્રીજો હુમલો થાય છે બેબીલોન સામ્રાજ્યના. અને આવે છે ત્યારે એ સુલેમાન રાજાએ બાંધેલું ભવ્યાતિ ભવ્ય મંદિરને પણ નામશેષ કરી કાઢે છે. મહેલ જે સુલેમાન રાજાએ બાંધેલો હતો એ મહેલને પણ નામશેષ કરે છે. અને આખું યરુસાલેમ શહેર એ ધડ મૂળથી સફાચટ કરી કાઢે છે. પહેલા તો બાળી કાઢવામાં આવે છે. બાળી કાઢી સોનું લૂંટી લેવામાં આવે છે, બધું જ સોનું. એક પથ્થરની વચ્ચે બીજા પથ્થરની વચ્ચે એને ગ્રીપ રહે એના માટે જેમ સિમેન્ટ અને રેતીનો માલ ચડાવવામાં, એવી રીતે ત્યારના સમયની અંદર સોનું ઓગાડીને એક પથ્થરને બીજા પથ્થરની વચ્ચે સેટ કરવામાં આવ્યું હતું. અને એક એક પથ્થર પાડીને લોકો સોનું એ કાઢીને લઈ જાય છે. અને એવી રીતે આ ત્રીજો હુમલો આપણને જોવા મળે, બીજો રાજા 25ની અંદર ને બીજો કાળ વૃત્તાંત 36ની અંદર, રાઈટ. અને એવી રીતે આ જે યહૂદા રાજ્ય હતું એ પણ હવે કોના બંદીવાસમાં જાય છે? બાબેલના બંદીવાસમાં જાય છે. પણ આપણે જાણીએ છીએ યિર્મયાહે કીધું હતું 70 વર્ષ પછી ઈશ્વર તમારી મુલાકાત લેશે, રાઈટ. એટલે આ 70 વર્ષ માટે બંદીવાનમાં ગયેલા, જ્યારે ઇસરાયેલનું ગોળ બંદીવાસમાં ગયું, કદી પરત ફર્યું નહીં, ક્યારેય પરત ફર્યું નહીં. પણ યહૂદા માટે સ્પષ્ટ કહેવામાં આવેલું, રાઈટ, કે 70 વર્ષ પછી તમારી ઈશ્વર મુલાકાત લેશે અને તમને વચનના દેશમાં પાછા લાવશે. પણ જે સમજવા જેવી વાત છે એ છે કે આ યહૂદા કેમ આટલું ઘમંડ કરતું હતું? ઈશ્વર એની સાથે હતા, ચોક્કસ નહોતા એવું તો નહોતું, રાઈટ. પણ જે માનસિકતા એમની હતી એ માનસિકતા આજે પણ લોકોમાં જોવા મળે છે, રાઈટ. ઈશ્વરે તમને તેડું આપ્યું, ઈશ્વરે તમને જવાબદારી આપી, ઈશ્વરે તમારી સાથે આટલા વર્ષો ચાલ્યા, અને તેમ છતાં પણ જો તમે એમ વિચારતા હો
કે આ ઈશ્વરની મંડળી એ મારી મંડળી છે, મારા ઘેટા છે, મારા કયું માનશે ને મારું સાંભળશે. શું એ વારસામાં આવેલી છે? સાદા શબ્દોમાં પૂછું છું, એ વારસામાં આવેલી છે મંડળી? ઈશ્વરની મંડળી છે, તમે ને હું ઘેટા છીએ ઈશ્વરના, એટલું યાદ રાખવાનું. રાઈટ? આ યહૂદિયા રાજ્યના લોકો, બિન્યામીનના લોકો જેવું અભિમાન ને ઘમંડ કરતા હતા કે ઈશ્વરનું નામ અમારી સાથે છે, રોજ અમે ઈશ્વરના મોઢે, અમારા મોઢે ઈશ્વરનું નામ સુકાતું નથી, અમે ઈશ્વરના માટે બહુ કામ કરીએ છીએ, અમે ઈશ્વરના માટે આ કરીએ છીએ, તે કરીએ છીએ. પણ યાદ રાખીએ, જો ઈશ્વરની સમક્ષતા તમારી સાથે નથી, ઈશ્વરનું ભય, બીક અને ઈશ્વરને માટે જીવતા નથી, તો આત્મમંથન કરો કરો અને કરો. કારણ કે જો ઈશ્વરે એવા ભવ્યાતિ ભવ્ય શહેરને, મંદિરને અને મહેલને નામશેષ કરી કાઢ્યું, સમથળ કરી કાઢ્યું, બીજી કોઈ તાકાત બચાવી શકશે નહીં. ઈશ્વર જ તમારી દીવી ખસેડી લેશે અને પછી પેઢીઓની પેઢીઓ સુધી શોધ્યા નહીં જડીએ. આ ઈશ્વર એના વચનોમાંથી શીખવે છે મને ને તમને. જો એ શીખ, એ સમજ, એ પાઠ આપણે શીખીએ છીએ અને સમજીએ છીએ તો આશીર્વાદિત થઈશું. પણ શિક્ષા તો ભોગવવી પડશે. જે કર્યું છે, જે વાવ્યું છે, એ જ લણવું પડશે. એ તો નક્કી છે વાલાઓ. ઈશ્વર માફ કરે છે, ઈશ્વર ક્ષમા આપે છે, ઈશ્વર દયાળુ, કૃપાળુ, ભલા ઈશ્વર છે. પણ જો ઈશ્વરની સમક્ષતામાં બેસીશું તો, સત્ય સ્વીકારીશું તો, ઈશ્વરને ગમે છે એવું જીવન જીવીશું તો અને તો જ. ઈશ્વર આ વચનો સમજવા માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. બાય બાય, ટેક કેર.